જાણકારી આપી કે આપણે આવી સ્થિતિમાં જીવી રહ્યા છીએ. આપણે બધી આવી સ્થિતિમાં જીવી રહ્યા છીએ. બીજી વસ્તુ કે દુઃખ શું છે? ઘણા બધા લોકો કહે છે કે સંસાર દુઃખ છે. બાપે કીધું કે લગ્ન કર્યા એ દુઃખ. લગ્ન કર્યા એ દુઃખ નથી. આપણે અહીંયા આયા એ દુઃખે, પૃથ્વી ઉપર જે આયા એ જ દુઃખે. તો આપણી પાસે એક સવાલ આવી ગયો કે એક સારું પગેરું કાઢવું પડશે કે આપણે આયા શું કરવા? એ જાસૂસી સીબીઆઈ સંસ્થા બિહારવી પડે કે ભાઈ આપણે અહીંયા શું કામ આવ્યા? અમે સેમિનારમાં સવાલ પૂછતા હોઈએ કે ભાઈ આપણે શું કામ અહીંયા આવ્યા છીએ? તો કોઈક એમ જવાબ કહેશે કે ખબર નથી. કોઈક એમ કહેશે કે અધૂરું પૂરું રહી ગયું તો એને પૂરું કરવા જાય. કોઈક એમ કહેશે કે ભાઈ આપણે આપણી જાતને જાણવા હારવા જાય. કોઈક કહેશે કે ભગવાનને મેળવવા જાય. કોઈક કહેશે આત્માને જાણવું હોય. જાત જાતના બધા છે વિચારધારા. પણ હવે ભગવાન કને જોયો એકચ્યુઅલી કરે જોયો નથી. આત્મા આપણી અંદર બધા કહે રહ્યા, પણ આપણે ક્યાં જોયો નથી. તો નથી જોયો એની વાય એટલું બધું રખડવાનું ના હોય. એમ મને કહું હું તમારી સામે બેઠો અને તમે મારી સામે બેઠા હો, એને જોવાનું હોય, આપણે એને જાણવાનું હોય, એને જાણવાનું હોય. તો તમે એમ કહેશો કે એમાં જાણવા જેવું શું હોય? એ તો બધું ચાલેલું જ પડ્યું. બે હાથ હે, બે પગે, ધંધો કરતા નથી આવડતો એ પ્રોબ્લેમ હે, હકમાં નથી એ પ્રોબ્લેમ હે, આવું એક મશીન હે, આ જાણેલું જ પડ્યું. આમાં જાણવા જેવું કાંઈ હે જ નહીં, પણ જાણવું જરૂરી છે. ને આમાં જ જાણવા જેવું છે. એટલે આપણે પછી ખબર હે એમ કોઈક પૂછે ને તો કે ભગવાન હોય, ભગવાન તો કે માય બેઠો હોય ને, ભગવાન માય બેઠો હોય એ આપણે બોલી રહ્યા એમ, પણ ખરેખર પાકું હે કે માય બેઠો હોય? એમાં ડાઉટ હે. એમાં કોકે કીધું હે, યા કોઈક સંતે કીધું હોય, યા મારા જેવા કોઈક કીધું હશે, યા ચોપડી વાંચ્યું હશે. સુખની શોધ છે. સુખની શોધ કર્યા વાળા 4 પ્રકારના મનુષ્ય હોય. હવે તમે બધા એમાં કઈ કેટેગરીમાં આવો તમે જાણી લેજો. સુખની શોધ 4 કેટેગરીના મનુષ્ય કરે. સૌથી પહેલો છે આર્દ્ર, એટલે દુઃખી મનુષ્ય, કે જેના જીવનમાં દુઃખ જ છે. જાત જાતના દુઃખ, એક કરે ને બીજું આવે, એકનો નિવડો લાવે ને તો બીજું પછી આવે. આવા જેના જીવનમાં ટ્રેજડી હોય એ મનુષ્ય એક સુખની શોધમાં વિચાર એના પકડાય. પછી હાચા હોય કે ખોટા પછી એની વાત પડે, મગજમાં ચાલુ થાય. બીજો હોય દરિદ્ર, પૈસા, કે મજૂરી કરી ઘરે ખાપે 500 રૂપિયા, આવેલા 200 રૂપિયા. જરૂર છે 500ની, અને તનતોડ મહેનત કર્યા પછી 500 રૂપિયા મળતા નથી, 200 જ મળે રહ્યા, જ્યાં 200 નથી મળતા. આ એક બીજા પ્રકારનો કેટેગરીએ. તો આપણે ભગવાનની યાદ આવે, યા આ શું છે બધું, યા કેમ હાલતું હશે, ને આ તંત્ર બધું શું છે એ જાણવાની આપણે ઉત્કંઠા થાય કે મને પ્રોબ્લેમ શું કામ છે. આ મોસ્ટ ઓફ 2 કેટેગરીએ. ત્રીજી કેટેગરી એ જિજ્ઞાસુ, જેને પહેલી 2 સમસ્યા નથી, યા સમસ્યા હોય તો એ સમસ્યા માનતા પણ નથી. સમસ્યા હોય અને સમસ્યા નથી માનતા, એ એક ખોટી વસ્તુ કહેવાય. સમસ્યા એ છે જ, એને માનવી જ પડે. પછી તો જિજ્ઞાસા છે, જાણવું એક શું છે એમ. તો જિજ્ઞાસુ જે છે એ ત્રીજી કેટેગરી છે, કે ખરેખર આ બધું શું છે. ચોથી કેટેગરી છે જ્ઞાનીની, કે જેને સમજણ પડી ગઈ કે આ કાંઈ કરવા જેવું છે જ નહીં. બાપ એમ કીધું કે લગ્ન કરવા જેવું છે નહીં, એવું ઘણું બધું, એટલે સમજાઈ ગયું, મગજમાં ગળ બેસી ગઈ, એટલે એ સત્યની શોધમાં નીકળી જાય. તો તમે દરેક વ્યક્તિ પોતપોતાનું સ્ટેટ ઓફ માઇન્ડમાં તમે આ 4માંથી કઈ કેટેગરીમાં છો એ તમારે જાણી લેવું જોઈએ. બીજાને કહેવાની જરૂર નથી. જો તમારા રોટી કપડા મકાનની વ્યવસ્થા થઈ ગઈ હોય, શરીરમાં લગભગ કોઈ રોગ હોતા નથી, અને હોય તો હવે દવા થઈ જઈએ, બીપી હોય તો એની ટીકડી છે, સુગર હોય તો એની ગોળીઓ છે, એટલે એ કાંઈ સમસ્યા બહુ રહી
નથી. એટલે પહેલી બે સમસ્યા તો લગભગ હવે માણસને નથી રહી. ત્રીજી કેટેગરી એ જિજ્ઞાસાની. હવે જિજ્ઞાસાની જે વસ્તુ જે છે ને જે એ હારી થોડીક એની એ ગાડી છે ને લોકલ ગાડી છે, લોકલ ગાડી છે. એ મન થાય તો ઉપર હાલે ને ઊભી રહે સ્ટેશનમાં. એટલે જિજ્ઞાસુ એક જમાનામાં હતા કે એ મારા બેટા ખોદરા કરે રાખે, મેં ખોદરા કરે રાખે. પણ જિજ્ઞાસુ વાળીમાં શું હોય કે જો જરાક આમ મસ્ત આમ પૈસા ખર્ચો હોય ને ગાડી લીધી હોય ને રખડવા જવું હોય ને ફેરવા જવું હોય ને જિજ્ઞાસુ થોડી ખેંચી બેસતી આવે. શું પછી આવે કરશું મૂકો ને હોય. માં એક થાય પડ્યો, એક બાજુ સ્ટેટ ઓફ માઇન્ડનો એક કીડો ઠોલે પડ્યો કે મને જાણવું મેં ઈચ્છા થાય. અને બીજી બાજુ પાછું હોય ને સંસાર ને જે આપણી બધી જે આપણી કમ્ફર્ટેબલ ઝોન જે આપણે મેળવ્યું હે ભૌતિક જગતમાં, એની જે લાલસાની પકડ આપણા દિમાગ ઉપર હોય. હવે એ ચીજોની જે પકડ આપણા દિમાગ ઉપર હોય ને જે, એટલે આપણે એવું કીધું કે આ બધું માયા હે, આ બંગલો માયા હે, ઓલી ગાડી માયા હે, આ પોતરા માયા હે, સંસાર માયા હે, બાપો એમ કહે કે ઘરવાળી માયા હે. સમજાવજો. એટલે એકચ્યુઅલી ખરેખર માયા ઈ ચીજોમાં હે કે આપણે ભેજામાં હે? એટલે પહેલું તો નક્કી કરો કે માયા જે શબ્દ હે એ એકચ્યુઅલી એ જે ચીજો જે નામ લીધું એની અંદર હે માયા કે આપણા દિમાગમાં હે? વસ્તુ મને કોઈ પકડતી નથી. હે આ ફોન નથી મને પકડતો, મેં ફોન ને પકડ્યો. અને વાળી કઈ શું ખબર હે? આ હમણાં જેણી નીકળ્યા ત્યાં આમાં ઊંચા નથી આવતા. ભાઈ આને નથી પકડ્યો, આપે પકડ્યો હે. આપને કોઈ કઈ હમણાં ચાલો તમે લઈ આવો. અને જો તમે નહીં લો તો ફાંસી સતત કોઈ આવે કોઈ આવે તો હા કાંઈ ગોઠવાયેલું મેં. હા કાંઈ મંત્ર ગોઠવાયેલું ખરા.